નમસ્કાર બાળકો, કેમ છો? જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ જગતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે સામાન્ય જ્ઞાન. પ્રકરણ 25 ભારતનો રાષ્ટ્રધ્વજ. પ્રકરણ 25 ભારતનો રાષ્ટ્રધ્વજ. બાળકો, દરેક દેશની પોતાનો રાષ્ટ્રધ્વજ હોય છે. આપણા ભારત દેશના રાષ્ટ્રધ્વજમાં રહેલ દરેક રંગ અને અશોક ચક્ર આપણને ચોક્કસ સંદેશો આપે છે. જુઓ બાળકો, આ આપણા ભારત દેશનો રાષ્ટ્રધ્વજ છે, બરાબર છે. અને એના રંગ અને વચ્ચે આપેલું અશોક ચક્ર આપણને ચોક્કસ સંદેશો આપતા હોય છે. ચાલો, પહેલું છે ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગો છે. તો આ ભારતનો રાષ્ટ્રધ્વજ તમે જુઓ છો તો એમાં તમને કેટલા રંગ દેખાય છે? 3 રંગ દેખાય છે. કયા કયા? તો કેસરી, સફેદ અને લીલો. તો આ 3 રંગ હોવાથી તેને તિરંગો કહેવાય છે. એટલે રાષ્ટ્રધ્વજમાં 3 રંગ છે એટલે એને તિરંગો પણ કહેવાય છે. આગળ છે સૌથી ઉપર કેસરી રંગનો પ્રતીક એટલે કેસરી રંગનો પટ્ટો છે. તો આ પહેલો પટ્ટો કયા રંગનો છે? કેસરી રંગનો પ્રતીક પટ્ટો આપેલો છે અને કેસરી રંગ એ વીરતાનું પ્રતીક છે. વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે. તો વચ્ચે કયા રંગનો પટ્ટો છે? સફેદ રંગનો પટ્ટો છે અને તે શાંતિનું પ્રતીક છે. એટલે સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. અને આ પટ્ટામાં વાદળી રંગનું અશોક ચક્ર આવેલું છે. એટલે સફેદ પટ્ટામાં આ વાદળી રંગનું અશોક ચક્ર આવેલું છે. અને આ ચક્રમાં એટલે કે આ અશોક ચક્રમાં 24 આરા આપેલા છે. એટલે 24 લીટીઓ નાની નાની આપેલી છે અને તે પ્રગતિનું પ્રતીક છે. એટલે એ 24 આરા એ પ્રગતિનું પ્રતીક દર્શાવે છે. આગળ જોઈએ, સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. એટલે છેલ્લો છે લીલા, તે કયા રંગનો પટ્ટો છે? લીલા રંગનો પટ્ટો આપેલો છે અને તે ભારત દેશની સમૃદ્ધિનું પ્રતીક છે. એટલે આ લીલો રંગ એ ભારતની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. બાળકો, દર વર્ષે આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. એટલે 15મી ઓગસ્ટે અને 26મી જાન્યુઆરીએ દિલ્હીના લાલ કિલ્લા પર અને બધી શાળાઓમાં અને સરકારી ઓફિસોમાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ભારતના રાષ્ટ્રીય તહેવારો છે. એટલે આ બે તહેવારો એટલે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. આ તહેવાર આખા રાષ્ટ્રમાં મનાવવામાં આવે છે. આગળ છે 15મી ઓગસ્ટ એ આપણો સ્વતંત્ર્ય દિવસ છે. એટલે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયેલો. એટલે 15મી ઓગસ્ટને આપણે સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ. અને 26મી જાન્યુઆરી એ ભારતનો પ્રજાસત્તાક દિન છે. એટલે 26મી જાન્યુઆરીના રોજ આપણું બંધારણ અમલમાં આવેલું. એટલે એ ભારતનો પ્રજાસત્તાક દિન તરીકે આપણે ઉજવીએ છીએ. આપણે રાષ્ટ્રધ્વજનો આદર કરીએ. એટલે આપણે આપણા રાષ્ટ્રધ્વજનું કોઈ પણ દિવસ અપમાન ન કરવું જોઈએ. હંમેશા તેનો આદર કરવો જોઈએ. ચાલો બાળકો, હવે જોઈએ સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો. તો બાળકો, અહીંયા આપણને પ્રશ્નો આપેલા છે તેના આપણે જવાબ એક શબ્દમાં લખવાના છે. ચાલો પહેલું જોઈએ, ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ છે? તો ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ છે? 3 રંગ છે. બીજો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરના પટ્ટાનો રંગ કયો છે? તો ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરના પટ્ટાનો રંગ છે કેસરી. બરાબર છે, તમારે એની સામે જવાબ લખવાનું છે. આગળ છે ત્રીજો પ્રશ્ન,
ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ શાનું પ્રતીક છે? તો કેસરી રંગ એ વીરતાનું પ્રતીક છે. આગળ છે ચોથો પ્રશ્ન. ભારતના રાષ્ટ્રધ્વજમાં વચ્ચેના પટ્ટાનો રંગ કયો છે? તો ભારતના રાષ્ટ્રધ્વજમાં વચ્ચેના પટ્ટાનો રંગ કયો છે? સફેદ છે. આગળ છે ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે? તો સફેદ રંગ એ શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. ચાલો બાળકો આગળ જોઈએ આપણે. ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી નીચેના પટ્ટાનો રંગ કયો છે? એટલે ત્રીજા નંબરનો પટ્ટાનો રંગ છે લીલો. બરાબર છે. ચાલો આગળ જોઈએ સાતમો. ભારતના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે? તો લીલો રંગ એ ભારતની સમૃદ્ધિનું પ્રતીક ગણવામાં આવે છે. ચાલો બાળકો હવે છે પ્રશ્ન નંબર 8. ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગના પટ્ટામાં શું છે? તો સફેદ રંગના પટ્ટામાં શું છે? અશોક ચક્ર આવેલું છે. આગળ જોઈએ નવમો પ્રશ્ન. ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર કયા રંગનું છે? તો આવશે વાદળી રંગનું છે. આગળ છે 10મો પ્રશ્ન. ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રમાં કેટલા આરા આવેલા છે? તો અશોક ચક્રમાં કેટલા આરા આવેલા છે? 24 આરા આવેલા છે. આવી રીતે તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. ચાલો બાળકો હવે છે પ્રશ્ન નંબર 2. બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી માંગ્યા મુજબ નામ લખો. તો બાળકો આપણને આ બોક્સમાં જે જવાબ આપ્યા છે એના અનુરૂપ આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. ચાલો બોક્સમાં જોઈએ. મોર, વંદે માતરમ, 26મી જાન્યુઆરી, જનગણ મન, 15મી ઓગસ્ટ, વાઘ, કેરી અને કમળ. આને અનુરૂપ આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. ચાલો બાળકો પહેલો પ્રશ્ન જોઈએ આપણે. ભારતનો સ્વતંત્ર દિવસ. તો ભારતનો સ્વતંત્ર દિવસ આવશે 15 ઓગસ્ટ. આગળ છે બીજો પ્રશ્ન. ભારતનો પ્રજાસત્તાક દિન. તો ભારતનો પ્રજાસત્તાક દિન છે 26મી જાન્યુઆરી. આગળ છે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી. તો ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે વાઘ. બરાબર છે. ચાલો આગળ છે ભારતનું રાષ્ટ્રીય પક્ષી. તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે મોર. ચાલો આગળ છે ભારતનું રાષ્ટ્રીય ફૂલ. તો ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે કમળ. હવે આગળ છે ભારતનું રાષ્ટ્રીય ફળ. તો રાષ્ટ્રીય ફળ છે કેરી. આગળ છે ભારતનું રાષ્ટ્રગીત. તો ભારતનું રાષ્ટ્રગીત છે જન ગણ મન. અને આગળ છે ભારતનું રાષ્ટ્રગાન. તો એ છે વંદે માતરમ. બરાબર છે. આવી રીતે તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. બાળકો આજે આપણે જેટલું પણ શીખ્યા છે એ બધું જ લેશન તમારે તમારા પાઠ્યપુસ્તકમાં અને નોટબુકમાં લખવાનું રહેશે. ફરી મળીશું. આવજો. સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ.